યાત્રા છે ગુજરાત સૌરાષ્ટ્રથી પણ ઇન્ડિયા ફર્સ્ટ જો પરમિશન મળશે તો પાકિસ્તાન હિંગળાજ માતાની યાત્રા ચાલુ કરવાની છે। આ યાત્રા પતે પછી સરકારને અને પાકિસ્તાન સરકારને નિવેદન દેવાનું છે કે જો પરમિશન આપે મને તો આપણા ગુજરાતથી મારા ગામથી વડોદરા ઝાલાથી સોમનાથથી માતાજી હિંગળાજ માતા પાકિસ્તાન કે જ્યાં આપણા 21 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ત્યાં છે જોયું। ઉપડ દાદા ઉપડ ગયો આપણે કીધે ન ઉપડે એ વજન થી આપણું કામ નથી તો ઉપાડ્યો નકર તો ઉપાડી ન લઉં ના મૂકું નહીં તમારી ઘરે। કાકાએ હાજર બામ કરી દીધો કેદારનાથથી કીધું ઘરે આવીએ ત્યાં સુધી ન તૂટે। ઘરે હોય ગમે એમ કદર ને થાય નહીં ત્યાંથી ન તૂટવા દે ત્યાં કણે મેં હતું તો ડબલ સિલાઈ મારી। હા કારણ કે નકામું તૂટી જાય ને દોસારે હેરાન થવું એ કરતાં ડબલ ભલે સિલાઈ મારવી પડે। દાદા કેટલા દેવાના બોલો? જો હજી મુહૂર્ત થાય છે હું મુહૂર્તમાં કોઈથી કોઈને કાંઈ કહેતો નથી જે ઈચ્છા પડે ને એ આપીને ગમે હોય નહીં કહેતા ને અજાણ્ય હોય જાણીતો હોય આ મુહૂર્ત છે એટલે માગું છું ને તો તમારી પાસે માગ થઈ એટલા બધાનો હોય। મારી પાસે છૂટા જ નથી એટલા બધા પણ ન છૂટા જ નથી મારી પાસે એ રહેવા દો મારી પાસે છૂટા તો નથી કાંઈ વાંધો નહીં। અરે બાપા કાંઈ એટલા બધા લેવાય કાંઈ આ ઠેરો તૂટી જાય ને તો હું પાછો છે ને વડોદરા તો ભલે નહીં તો એ કોણ ના પાડે છે। અરે અમારા બાપ દીકરાનો સીન આ તો કા દુનિયામાં ફરી ગયા સીન તો ખબર છે આ ઠેલો તમે આ ફોટો લઈ જાઓ બરોબર હા પછી તમે ક્યાં ઘોપા થાય તો પછી તમે ક્યાં પોકળો ક્યાં જાઓ ત્યાં બાપા આ જબરદસ્ત છે એમાં જોયો બરોબર રેડી હા હા બસ જોવું છે બધી છે રેડી આવી ગયો ને। હાલો હાલો કાકા હા રામ રામ રામે રામ જય કેદારનાથ જય કેદારનાથ। કાકા બતા મોજીલા હો भाई मोजिला એટલે એમ मोजिला। तो अभी जैतपुर पहुंच गया हूँ। अभी जैतपुर से वीरपुर और वीरपुर से आगे और 3 किलोमीटर चलना है जहाँ पे आज हम रुकेंगे और हमारी यात्रा ख़त्म होगी वहाँ पे आज। तो अभी जैतपुर को मैं उतना शूट नहीं करूँगा सीधा निकल जाऊँगा सिटी में से। હાજી સાહેબ નમસ્કાર આપનું ગામ કયું? વડોદરા ઝાલા સુત્રાપાડા તાલુકો ગીર સોમનાથ જિલ્લો। અને આજે તમારા ગામથી આપ જઈ રહ્યા છો કઈ તરફ જઈ રહ્યા છો? કેદારનાથ પગયાત્રા પદયાત્રા કેટલા દિવસથી આજે તમે તમારા ગામથી નીકળ્યા? આજે ગામથી નીકળીને 7 દિવસ અંદાજિત 3.5 થી 4 મહિના ત્યાં પહોંચતા આ આપની સાથે કોઈ છે કે આપ- ના એક જ તો આપો તમારા સૌરાષ્ટ્ર જે દર્શક મિત્રો છે એમને આપ શું સંદેશો આપવા છે એરિયા રોડ છે? સંદેશો છે કે અત્યારે આજે મેં પેદલ યાત્રા ચાલુ કરી છે એ ફક્ત વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે નથી કોઈ મારી મન્નત કે નથી કોઈ બાધા। અને આજના યુગમાં બધા આવું કરવું બહુ મુશ્કેલ છે પણ એક
આજના યુવાનને એક મોટિવ મળે કે આપણે ધારીએ તો કાંઈ પણ કરી શકીએ. તમારું શુભ નામ? મારું શુભ નામ ખોડાભાઈ વિરજીભાઈ કામડિયા, હિન્દુ બાબર. ગુલામનું નામ રાહુલ. તો એ આપણે એ જે રાહુલભાઈ છે એ પોતાના સોમનાથ જિલ્લાના જે ગામની અંદર જે એરિયા છે ત્યાં એમની પાછળ જે જોઈએ તો આપણે એક રાષ્ટ્રધ્વજ પણ લગાડવામાં આવ્યો છે અને અયોધ્યા રામ મંદિર એ રામ મંદિર બધું છે અહીંયા અમારું હું આપણે આવી છું 19 કિલોમીટર વડોદરા ઝાલા ગીર. એક મિનિટ. ગીર સોમનાથ ગુજરાત લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો તો આપણે પણ એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ કે જે પોતે ભાઈ પોતે ચાલીને જઈ રહ્યા છે આજે જેતપુર પહોંચ્યા છે, રાજકોટ જિલ્લાનું જેતપુર પહોંચ્યા છે આજે. શુભકામના અહીંયા જોઈએ તો જે લોકો આશીર્વાદ લઈ રહ્યા છે કે જે પોતે પેદલથી જે ચાલીને આવે છે તો અહીંયા એમને રિક્સ અહીંના જે આ જેતપુર એક ભજનનું ઘર કહેવાય છે, સંતની ભૂમિ કહેવાય છે. કચ્છમાં જલારામ બાપાની જગ્યા પણ આવેલ છે. જે 7 દિવસ ચાલીને આવતા હોય થાકી ગયા હોય તો અહીંયા હિન્દુ બાબા નગરજનો દ્વારા જે અમે પોતે એક સેવાભાવી વ્યક્તિ જે સેવા પણ કરી રહ્યા છે. આપણે પણ સૌરાષ્ટ્ર હોસ્પિટલ તરફથી એમને અને એમની જે કોઈ માનતા નથી પણ જે પોતે ચાલીને જઈ રહ્યા છે એમને પણ ભગવાન હિંમત આપે. કેદારનાથ જઈ રહ્યા છે. આના પછીની યાત્રા છે ગુજરાત સૌરાષ્ટ્રથી પણ ઇન્ડિયા ફર્સ્ટ જો પરમિશન મળશે તો પાકિસ્તાન હિંગળાજ માતાની યાત્રા ચાલુ કરવાની છે. આ યાત્રા પતે પછી સરકારને અને પાકિસ્તાન સરકારને નિવેદન દેવાનું છે કે જો પરમિશન આપે મને તો આપણા ગુજરાતથી મારા ગામથી વડોદરા ઝાલાથી સોમનાથથી માતાજી હિંગળાજ માતા પાકિસ્તાન કે જ્યાં આપણા 21 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ત્યાં છે. આપણે બહુ ઓછા જાણીએ છીએ પણ કોઈ હજી સુધી ગયું નથી. જો માતાજીનો હુકમ હશે તો પાકિસ્તાન સરકાર અને ઇન્ડિયા સરકાર મને પરમિશન આપી દે તો આ મારો બીજો મોટિવ છે. રાહુલભાઈ જણાવે કે જો સરકાર આપણને સહમતિ આપે તો જે પાકિસ્તાનની અંદર જે હિંગળાજ માતાનું જે મંદિર છે ત્યાં પણ જઈ રહ્યું હોય. અહીં નીચે જ રાખો ભાઈ કપડાં ખરાબ છે ને આમાંથી રોજ પર્વ જન્મના પુણ્યથી મળે. તો દર્શક મિત્રો રજા આપતું સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય મારું જેતપુર. तो अभी वीरपुर 7 किलोमीटर. अभी वीरपुर 4 किलोमीटर बाकी है. दोस्तों जैतपुर से निकलने के बाद थोड़ा मूड जो है थोड़ा सैड हो गया था मूड. तो अभी जैतपुर पहुंच के थोड़ी देर रेस्ट करेंगे और उसके बाद
आज रुकूंगा मैं पटेल विहार, जो कि वीरपुर से 4 किलोमीटर आगे है। अभी यहाँ से और 9 किलोमीटर चलना बाकी है, तो आगे के अपडेट वीरपुर के बाद ही देता हूँ। वाह, क्या नायाब कारीगरी है। पता नहीं ये नए बनाए हैं या पुराने हैं। अरे वाह, ये तो बनाया है नया, मतलब पुरानी डिज़ाइन से अभी की कारीगरी है। वाह, यहाँ पे तो भाई एक फ़ोटो बनती है भाई, ये चाचा के साथ। ओ चाचा, इधर, ओ चाचा इधर देखो, ओ चाचा આજે અત્યારે બન્યા આ પેટર્ન જૂની અત્યારે બનાવેલા મતલબ કે પેટર્ન જૂની છે પણ કે સાફ કરીને આપણે વાર્નિશ કરીએ, સાફ કરીએ, રિનોવેશન કરીએ, બરાબર, એટલે આ પહેલાના બનેલા જ છે, પહેલાના બનેલા. અને ગાડા છે ને મહારાણા પ્રતાપની વખતના છે. હા અમે ગાડલિયા લુવારિયા, બરાબર, રાજસ્થાન સિત્તોડથી પાણી હરામ કરીને નીકળ્યા, ગાડા લઈને નીકળી ગયેલા. હા, પછી અમે છે ને લોવારી કામ લીધે લવારિયા પડી ગયા. પછી આવડા ગાડા લઈને ગામો ગામ ફરતા, બકડિયા તગારા રિપેર કરતા અને બળદનો ધંધો કરતા. બરાબર, અટાણે મેં જૂની પરંપરા હાસવી છે, ગાડલિયા લવારિયા ઉપર આ ગાડાનો ધંધો કર્યો. હા, રાજસ્થાનથી લાવું છું, હા, આ ગાડા વેચીએ છે. અટાણા ગાડું મળે જ નહીં તમને. હું એ જ જોઉં. પણ આ ગાડા કાઢી નાખવાનું કારણ એ કે અમને હું કોટર મળ્યા, 25 વારિયા કોટર મળ્યા. આ કોટરમાં ગાડું રાખું, છોકરા ખાટલા રાખું. સાચી વાત છે. મારી પાસે ઘરમાં હજી એક ગાડું પડ્યું છે, સેવા કરીએ ખાલી. અત્યારે આ જોયું, મેં કીધું આ જૂની પેટર્નથી મેં કીધું અત્યારે બનાવેલા છે કે સૂત્રાપાડા ને બધા એણે જ ને સૂત્રાપાડા ને બધે. હા, એને જ છે ને. રાજસ્થાન કઈ જગ્યાએ રહેવાનું કે અત્યારે અહીંયા જ બધા? પહેલા સિત્તોડ રહેતા, માયલા સિસોદિયા. પછી સિત્તોડ હાથમાં અમારે ન આવ્યું, મુસલમાનમાં વયું ગયું. અકબર બાદશાહ આપણે જીતી ગયો. અમારા લોકો એમ કીધું કે જ્યાં સુધી સિત્તોડ ન જીતીએ નહીં ત્યાં સુધી આપણે સિત્તોડની પાણી નહીં પીવાનું. પછી ભઠ્ઠીનું કામ કરતા, તલવારું ભાલા બનાવતા, હથિયાર પૂરા પાડતા અમારા લોકો, પણ સિત્તોડ જીત્યા નહીં. પછી ત્યાંથી ગાડા લઈને નીકળી ગયા. પછી રખડતા થઈ ગયા. પછી આ એક જગ્યાએ રહેવાનું નહીં, મકાન બાંધવાનું નહીં, એ અમારો અપૈયો હતો. આવા પતરાના સાપરા ઘર. હવે એની સરકાર બનાવી દી છે મકાન બકાન, એટલે સ્થાનિક થાય ને ભણાવી અને કરે ગામડે રખડતા. ત્યાં લોકો ગાડા ભાડે આપે છે, લગ્ન પ્રસંગ હોય, કોઈ બેન દીકરીની વિદાય કરવા માટે જોતા હોય. ટોટલી એક ગાડાની પેટર્ન ડિઝાઇન અલગ છે. ને આ આપણે વીરપુર બાયપાસ, જલારામ બાપાનું વીરપુર બાયપાસ ઉપર જ છે. ટન લેતા જ ઉપર આ બધું દેખાય આવશે. બધી એન્ટિક વસ્તુ રાખી. હવે આને આગેથી જોઈને કોણ કહે કે આ ડુપ્લિકેટ છે? હું આ પાછળથી જોતો આવતો હતો. મેં કીધું આ હાડું ગાડું, મેં કીધું આવો બધી બળદ ધોળો બગલા જેવો કેમ ચમકે? જોતો જોયું હું જેતપુર હાલીને આવતા હતા. यात्रा करवा। जैसे कि दोस्तों अभी मैं होटल विहार पहुंच चुका हूँ और अभी फ्रेश होके नहा धो के वापस मिलता हूँ। और ये है होटल विहार जो कि राजकोट जूनागढ़ हाईवे पे ही है। तो भाई मैं होटल पहुंच चुका हूँ और अभी नहा धो के फ्रेश होके खाना खाने जा रहा हूँ।
क्योंकि होटल पहुंचते पहुंचते फ़ोन हो गया था बंद, बैटरी लो थी, बंद हो गया था फ़ोन। तो आने के बाद चार्ज में रख के सीधा नहाने चला गया। अभी नहा के रेडी हो गया हूँ, अभी खाना खाने जा रहा हूँ मैं। और रूम टूर तो कल सुबह ही दूंगा, कुछ ऐसा है रूम। पता नहीं कब क्या मिल जाए। और अभी बजे 8:50। तो अभी जल्दी से खाना खा के वापस आके फिर वीडियो भी एडिट करना है। चलो अभी ऐसा है कुछ होटल के बाहर का नज़ारा। और वैसे भी जो लोग ये रास्ते पे निकलते हैं उन लोगों को तो ये होटल पता ही होगी। तो दोस्तों खाना भी आ चुका है, बिल्कुल सादा और पौष्टिक। ये बैंगन भरता है, बाजरे की रोटी, छाछ और पापड़।